નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ગુજરાત સ્ટાર્ટઅપ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે એક એવા ઇનોવેશનની અમે વાત કરીશું કે આ ઇનોવેશન ખૂબ જરૂરી એટલા માટે છે કે આજે દુનિયાભરમાં પર્યાવરણની ચિંતા થઈ રહી છે, ગ્લોબલ વોર્મિંગની ચિંતા થઈ રહી છે, અલગ અલગ ઋતુઓ જે આજે ખ્યાલ જ નથી આવતો તેના પાછળના કારણો શું છે, તેના પાછળના કારણો પણ સમજવા જેવા છે, કારણ કે આપણે સૌએ તેની પાછળ જવાબદાર ભૂમિકા ભજવી છે. પર્યાવરણને નુકસાન થાય તેવું ભરપૂર કામ માનવ જાતે કરેલું છે, પરંતુ આ જે વેસ્ટ જે છે પર્યાવરણને નુકસાન કરે, ગ્લોબલ વોર્મિંગને નુકસાન કરે, તે વેસ્ટ જે છે તેને રિસાયકલ કરીને ફરીથી તે પ્રોડક્ટ બજારમાં લઈ જવી, એટલે કે 100% વેસ્ટનો 100% રિસાયકલ કરીને ક્યાંય કોઈ પ્રદૂષણયુક્ત પદાર્થ પૃથ્વી ઉપર ન રહે તેનું બીડું ઝડપ્યું છે અમદાવાદના એક યુવાને. અને આ પ્રોડક્ટ વિશે આજે વાત કરીશું વીઆર લાઈવના ખાસ કાર્યક્રમ ગુજરાત સ્ટાર્ટઅપમાં. જોતા રહેજો મારી સાથે વીઆર લાઈવ. મિત્રો, અત્યારે હાલ એક સમસ્યા છે આપણી દુનિયા માટે અને આપણે જ તેના જવાબદાર પણ છીએ. કારણ શોધવા પડશે. દાખલા તરીકે વાત કરીશ કે અલગ અલગ કેમિકલ અને સિરામિકના જે ટુકડાઓ અને વેસ્ટ મારા ઘરમાં, તમારા ઘરમાં જે સિરામિક ઉદ્યોગ છે તેમાં પણ આપણે વેસ્ટ જોતા હોઈએ છીએ, બાંધકામમાં પણ ક્યાંક સિરામિકનો જે વેસ્ટ હોય છે તે આપણે જોતા હોઈએ છીએ. આ તમામ વેસ્ટનો રિસાયકલ કરીને કેવી રીતે ઉપયોગ કરવો અને ફરીથી પ્રોડક્ટ બનાવી, તેની ચિંતા એક અમદાવાદી યુવકે કરેલી છે અને એનઆઈડીના સ્ટુડન્ટે કરેલી છે અને ખૂબ સરસ ઇનોવેશન કર્યું છે. ગુજરાત સરકારે અને અન્ય સંસ્થાઓએ પણ પીઠ થાબડી છે આ યુવાનની. આજે આ પ્રોડક્ટ વિશે વાત કરીશું, રિસાયકલ કેવી રીતે કરીને સિરામિકમાં તેમણે એક અલગ જ પોતાની પ્રોડક્ટ આપેલી છે. જોતા રહેજો વીઆર લાઈવ. આજે સિરામિકનો વપરાશ વધ્યો છે. સિરામિકની વસ્તુ જલ્દી તૂટી જવાનો ભય છે, તેથી તેનો વેસ્ટ પણ મોટા પ્રમાણમાં ભેગો થઈ રહ્યો છે. આથી પર્યાવરણને પણ નુકસાન પહોંચી રહ્યું છે. સિરામિકનો વપરાશ વધ્યો છે તે અંગે લોકો પણ ચિંતા સતત કરતા હોય છે, કારણ કે સિરામિકની વસ્તુ જલ્દી તૂટી જવાનો ભય તો છે જ, પણ તેનો વેસ્ટનો નિકાલ કેવી રીતે કરવો તે પણ એક મોટી સમસ્યા છે. આથી પર્યાવરણને પણ નુકસાન પહોંચી રહ્યું છે અને તંત્ર દ્વારા પણ પ્રયાસો થઈ રહ્યા છે. અમદાવાદની એનઆઈડીમાં માસ્ટર ઓફ ડિઝાઇનનો કોર્સ પૂર્ણ કરનાર એક યુવાને પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને સિરામિક વેસ્ટમાંથી રિસાયકલિંગ પ્રોસેસ દ્વારા પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવું ઇનોવેશન કર્યું છે. અને આ પ્રોજેક્ટને નામ આપ્યું છે તત્વ મિક્સ રિસાયકલ સિરામિક બાય અર્થ તત્વ. તેઓ કહે છે કે ભારતમાં વાર્ષિક 21,600 ટન જેટલું સિરામિક વેસ્ટ પેદા થઈ રહ્યું છે. मैं मास्टर्स करता હતો ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં એનઆઈડી અમદાવાદમાં, અને સ્પેશિયલાઇઝેશન સિરામિક એન્ડ ગ્લાસ ડિઝાઇનમાં હતું. તો ત્યારથી મારું સિરામિક સાથે કામ ચાલુ રહ્યું છે. તો હું જ્યારે માસ્ટર્સ કરતો હતો સિરામિકમાં, ત્યારે મને વિચાર આવતો હતો કે હું આવું કેવી રીતના કંઈ અલગ કરું જેનાથી આપણે બધા કંઈક સારું કરી શકીએ, કેમ કે ડિઝાઇન બનાવવામાં આપણે એક જ પ્રોડક્ટના અલગ અલગ મોડેલ બનાવીએ, અલગ અલગ ઓપ્શન્સ બનાવીએ, પણ એમાં આપણે કેવી રીતના હજી સારું કંઈ ઇમ્પેક્ટ લાવી શકીએ. અને ત્યારે અમે એકવાર ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ માટે સિરામિક મેન્યુફેક્ચરર્સના ક્લસ્ટરમાં ગયેલા. તો ત્યારે અમે જોયું કે જે રિજેક્ટેડ પીસીસ હોય છે સિરામિકના ફાયરિંગ કર્યા પછી, એ બધા અલગ અલગ ગલીઓમાં ફેંકી દીધેલા, લેન્ડફિલ કરેલા, અને બધી જગ્યા પર દેખાતા હતા અમે એ બધા સિરામિક ક્લસ્ટરમાં. તો ત્યારે ખ્યાલ આવ્યો કે આપણી જે આર્કિયોલોજી હોય છે એ આ જ સિદ્ધાંત પર બેસ્ડ હોય છે કે સિરામિક કોઈ દિવસ બાયોડિગ્રેડ નહીં થતું. કેટલા 100 વર્ષો સુધી, હજારો વર્ષો સુધી એ જમીનમાં એવી રીતના જ રહે છે. અને એટલે જ આપણે જ્યારે આપણે જૂના સિવિલાઇઝેશન્સ આપણે એક્સકેવેશન કરીએ ત્યારે આપણે સૌથી પહેલાં માટીના રમકડા કાં તો મૂર્તિઓ કાં તો બર્તનનું અવશેષ મળે છે આપણને. તો એનાથી જ મને એકદમ ખ્યાલ આવ્યો કે હમણાં ઇન્ડસ્ટ્રી પાસે બી બહુ બધો વેસ્ટ છે જે રોજ જનરેટ થાય છે આપણું, કેમ કે પ્રોડક્શન વધી રહ્યું છે, માર્કેટ બી વધી રહ્યું છે. તો આ તો બહુ મોટી સમસ્યા છે અને આપણે આનું સમાધાન કેવી રીતના કરીએ. તો ત્યારે પછી મને જ્યારે ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ કરવાનો હતો એનઆઈડીમાં, ત્યારે મેં વિચાર કર્યો કે કેમ નહીં કે આપણે પોતાનો જ સેલ્ફ ઇનિશિયેટેડ પ્રોજેક્ટ ચાલુ કરીએ અને પછી આનું સમાધાન શોધીએ કે આનું શું કરી શકીએ, કે આ જે વેસ્ટ છે આટલો વર્ષો સુધી પડી રહ્યો છે દુનિયામાં, આપણે એને લઈને
આવી કંઈ નવું મટીરિયલ બનાવી શકીએ જેનાથી બધા વાપરે આ મટીરિયલ અને એનાથી આપણે બધાનું રો મટીરિયલનું જે કન્ઝમ્પશન છે માટીનું કે મિનરલ્સનું એ ઓછું કરી શકીએ. તો એના બેઝ પર આ આખું પ્રોજેક્ટ શરૂ થયેલું એઝ અ સ્ટુડન્ટ. સો આના માટે મેં સૌથી પહેલાં મારા મેન્ટરને પૂછ્યું એનઆઈડીમાં કે આપણે આ પ્રોજેક્ટ પર કામ કરી શકીએ કે અને આનાથી શું નીકળશે ખબર નથી કેમ કે આ રિસર્ચ પ્રોજેક્ટ છે, પર આવું કંઈ કરીએ તો આનો ઘણો સારો ઉપયોગ થઈ શકે ઇન્ડસ્ટ્રીમાં મોટા સ્કેલ પર. તો મેં પહેલાં ગુજરાતમાં જે સુરેન્દ્રનગર કરીને ઇલાકો છે ત્યાં બહુ બધા સિરામિકના ઇન્ડસ્ટ્રીઝ છે, તો ત્યાં જઈને મેં અલગ અલગ લોકોને મળ્યા કે ઇન્ડસ્ટ્રીઝમાં જે કામ કરે છે, જે રો મટીરિયલ સપ્લાય કરે છે, એ બધાને મેં મળ્યો કે અને સમસ્યા જાણી કે એક્ઝેક્ટલી થાય શું છે અને બહુ વર્ષો પહેલાં શું સિચ્યુએશન હતી અને હમણાં શું સિચ્યુએશન છે. અને બધા પાસેથી એક જ કોમન જાણકારી મળી કે વેસ્ટ તો વધ્યા જ કરે છે અને એનું હમણાં કંઈ વધારે સમાધાન મળતું નથી કોઈને. અને હમણાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બી સ્ટ્રિક્ટ થાય છે કેમ કે પહેલાં ઇન્ડસ્ટ્રીઝ પોતાનું જો વેસ્ટ હતું એ રસ્તા પર ફેંકી શકતા હતા, હવે લોઝના હિસાબથી એ કંઈ બી બહાર ફેંકી નહીં શકે. તો ઇન્ડસ્ટ્રી પાસે જગ્યા બી ઓછી પડે છે કે આટલો વેસ્ટ રાખવાનો ક્યાં. અને આ જે રો મટીરિયલ છે એ બધું માઇનિંગમાંથી આવે છે, ક્લે અને મિનરલ્સ વાપરીએ તો એનું બી કંઈક ને કંઈ આપણે જેટલું વાપરશું એટલું ઓછું થશે પૃથ્વી પરથી. તો આપણે કેવી રીતના કે આ બધું રો મટીરિયલ છે ઓછું વાપરીએ અને વેસ્ટનું બી ઉપયોગ કરીએ અને પછી હજી કંઈ નવું બનાવી શકીએ. આ વિચારથી પછી અલગ અલગ લોકોને મળ્યો. પછી કોલેજમાં જ એ લોકોએ જે લેબ અને સ્ટુડિયો બનાવી છે એમનું બહુ સારો ઉપયોગ કરાવવા મને હેલ્પ કરી. અને બીજા બધા જે સ્ટુડિયોઝ હતા અમદાવાદમાં એ લોકોએ બી ખાસી મદદ કરી કે એ લોકો બહુ એક્સપિરિયન્સ છે આ ફિલ્ડમાં. તો એમના સાથે એમને પૂછ્યું, મેં એમના સાથે ટેસ્ટ કર્યા અલગ અલગ પ્રકારના કે આપણે કેટલા પર્સન્ટેજમાં વેસ્ટ વાપરીએ અને કઈ ટાઈપની માટી વાપરીએ એનાથી આપણે આ નવું મટીરિયલ બનાવી શકીએ. શશાંક નિમકરના જણાવ્યા અનુસાર એક પ્રોજેક્ટના ભાગરૂપે કુર્જાની એક ઇન્ડસ્ટ્રીઝની તેમણે મુલાકાત લીધી હતી. ત્યારે રસ્તામાં સિરામિકની વેસ્ટ વસ્તુઓ જોઈને વિચાર આવ્યો કે આ વેસ્ટ સિરામિકનો ઉપયોગ કરીને બેસ્ટ વાસણો કઈ રીતે બનાવી શકાય. ત્યારબાદ સ્ટડીના ભાગરૂપે ઇન્ટર્નશીપ કરવાની હતી, તો તેમણે નકામા વેસ્ટનું પ્રદૂષણ ઘટાડવા માટે સિરામિકના વાસણો બનાવવાનો પોતાનો જ પ્રોજેક્ટ ચાલુ કરી દીધો. આ સિરામિકના વેસ્ટને જોયો અને તેમણે આ ધરતી પરથી કંઈક ઓછું કરી શકાય તેનો વિચાર સતત કર્યા કર્યો અને થોડાક જ દિવસોના મનોમંથન બાદ વેસ્ટ સિરામિકને લઈને તેના પર પ્રોસેસ શરૂ કરી અને રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ બનાવી. આ સિરામિકને રિસાયકલ કરવા માટે રેઝિન અને સિમેન્ટનો ઉપયોગ કરવાને બદલે કુદરતી બાઇન્ડરનો ઉપયોગ કર્યો, એટલે કે માટીનો ઉપયોગ કર્યો, જેથી આ સિરામિકનો ફરીવાર રિસાયકલ કરી શકાય. તેઓ કહે છે કે અમે તૈયાર કરેલા વેસ્ટ સિરામિકમાંથી બનાવેલી વસ્તુઓનો વપરાશ કેવો રહેશે તેનો રિવ્યૂ લેવા માટે શરૂઆતમાં એક સ્ટોલ શરૂ કર્યો હતો, જેમાં અમે અનેક લોકો પાસેથી આ અમારી બનાવેલી પ્રોડક્ટની પ્રતિક્રિયાઓ પણ જાણી હતી. આપણને આ મટીરિયલ બનાવવા માટે પહેલાં તો જે સિરામિકનો વેસ્ટ હોય છે એને ક્રશ કરવાની જરૂર પડે છે. તો એ કેમ કે ઘણા હાઈ પાવર મશીન હોય છે તો એ ઇન્ડસ્ટ્રીઝ પાસે મળે છે. તો અમે ઇન્ડસ્ટ્રી સાથે વાત કરીને એમને રિક્વેસ્ટ કરી કે અમને થોડાક સેમ્પલ આપી દો ક્રશ કરીને, અને પછી અમે એમને વાપર્યા. અને એનઆઈડીના સ્ટુડિયોમાં ઓલરેડી બેઝિક મશીન્સ છે જેમાંથી આપણે મિક્સ કરી શકીએ અલગ અલગ મટીરિયલ્સ. અને પછી પોટરી વ્હીલ્સ બી છે જેના ઉપર અમે ટેસ્ટ કરી. અને એક બે સ્ટુડિયોઝ છે અમદાવાદમાં જેમના પાસેથી અમે મોલ્ડ્સ બોરો કરેલા, એમના પછી અમે કાસ્ટિંગનું ટેસ્ટ કરેલું. અને અમે 10%થી 90% સુધી અલગ અલગ પોર્શનમાં કેટલો વેસ્ટ વાપરી શકાય એ બધું ટેસ્ટિંગ કર્યું R&Dમાં. પછી ખબર પડી કે આપણે 45થી 60% સુધી વેસ્ટ વાપરી શકીએ છીએ. તો પછી એમાં આગળ વધ્યા. અમે એમાં બી 3-4 પ્રકારના પ્રોડક્શન મેથડ્સ હોય છે તો એ બધી ટ્રાય કરી અમે. અને સૌથી પહેલાં કાસ્ટિંગથી શરૂ કરી અને એ પછી આગળ જઈને ટેસ્ટ કરવા માટે કે આ સાચે ટેકનિકલી બેનિફિશિયલ છે કે નહીં એ કરવા માટે અમને SSIP જે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પ્રોગ્રામ છે એની અંડર ગ્રાન્ટ મળી હતી ગવર્મેન્ટની. અને એ ગ્રાન્ટથી અમે હજી આગળ ટેસ્ટિંગ કર્યું, બેચ પ્રોડક્શન કર્યું, જેનાથી ખબર પડી કે આ ખાલી લેબ લેવલ સુધી નહીં પણ આપણે પ્રોડક્શન બી કરી શકીએ આનાથી, જેનાથી આપણે વધારે ક્રેડિબિલિટી મળે અને એક ઇન્ડસ્ટ્રી પાસે આપણે લાર્જ સ્કેલ પ્રોડક્શન કરી શકીએ. સો જેનાથી અગર આપણે 60% સુધી વેસ્ટ વાપરીએ છીએ આ મટીરિયલમાં તો ઇન્ડસ્ટ્રીઝના સ્કેલ પર 60% એટલે દિવસનો આપણે એક ઇન્ડસ્ટ્રી સાથે કોલેબરેટ કરીએ તો 6 ટન વેસ્ટ આપણે વાપરીએ તો એટલું મટીરિયલ
ઓછું વાપરીએ આપણે, જે ક્લે અને મિનરલ્સનું માઇનિંગ હોય નેચરલ મટીરિયલ, તો એક દિવસમાં આપણે 6 ટન મટીરિયલ ઓછું વાપરી શકીએ. અમારું જ્યારે ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ મારું પૂરું થઈ ગયું ત્યારે અમારા પાસે હવે POC બનાવવાનું હતું, પ્રૂફ ઓફ કોન્સેપ્ટ. તો એના માટે અમે GUSEC, જે ગુજરાત યુનિવર્સિટીનું ઇન્ક્યુબેશન સેન્ટર છે, એમને અપ્રોચ કરેલો અને એમના મદદથી અમને ગવર્મેન્ટ ઓફ ગુજરાતની સ્ટાર્ટઅપ અસિસ્ટન્ટ સ્કીમની ગ્રાન્ટ મળેલી 20 લાખની. હવે એમાંથી અમે અમારા ઓપરેશન્સ ચાલુ કર્યા, જેનાથી આપણે લાર્જ સ્કેલ પર પ્રોડક્શન કેવી રીતના કરી શકીએ આ મટીરિયલનું અને એનાથી ફિનિશ પ્રોડક્ટ્સનું, એનું બધું ટેસ્ટિંગ કર્યું. એનાથી અમે ઘણા આગળ વધ્યા. જે પ્રોબ્લેમ્સ આવતા હતા નાના સ્કેલ પર, એ મોટા સ્કેલ પર નહીં આવતા હતા, પણ નવા પ્રોબ્લેમ્સ રજૂ થયા એમાંથી. તો એ કેવી રીતના અમે ચેલેન્જીસ સોલ્વ કર્યા, તો એ ઓફકોર્સ ગ્રાન્ટના સપોર્ટથી અમે અમારા ઓપરેશન્સ કન્ટિન્યુ કરી શક્યા, હજી રો મટીરિયલ લઈ શક્યા. અને બીજું બધું જે પ્રોક્યોરમેન્ટ હતું, નાના નાના જે ટૂલ્સ જોઈએ છે એ અમે યુઝ કરી શકીએ એનાથી. અને હજી ટેસ્ટિંગ બી કર્યું, ટેકનિકલ ટેસ્ટિંગ જે જરૂર હોય રો મટીરિયલ માટેનું. પછી વેન્ચર સ્ટુડિયો પાસેથી અમને DSTનું નિધિ પ્રયાસ ગ્રાન્ટ મળેલું. એના અંડર અમે એક નવું મટીરિયલ બનાવવા માટેનો પ્રોજેક્ટ ચાલુ કર્યું કે આપણે પોટરી માટે નવું મટીરિયલ કેવી રીતના બનાવી શકીએ, જેમાં આપણે હાઈ રિસાયકલ કન્ટેન્ટ વાપરીએ. કેમ કે પહેલાં અમે ખાલી કાસ્ટિંગ કરતા હતા અને જે સ્ટુડિયો પોટરી હોય એમાં હાથથી વ્હીલ પર બનાવીએ બધું, અને કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ છે. તો એના માટે એક નવી પ્રોસેસ ચાલુ કરી. અને પછી HDFC બેંકનું બી CSR ગ્રાન્ટ મળ્યું છે અમને. તો આ બધા ગ્રાન્ટ્સના સપોર્ટથી અમે અમારું સ્ટુડિયો સેટઅપ કર્યું છે, જેનાથી અમે હજી R&D કરી શકીએ અને એક સ્મોલ બેચમાં પ્રોડક્શન કરી શકીએ. અને ટેકનિકલ ટેસ્ટ કરી દે અમને એક એક્ઝેક્ટ પ્રૂફ મળે કે કેવી રીતના આ મટીરિયલ ટેકનિકલ પરફોર્મન્સમાં નોર્મલ મટીરિયલ કરતાં ઘણું સારું છે. તો એમાં અમને સીડ કરી તે એક ઓર્ગેનાઇઝેશન છે, એમનો બી સપોર્ટ મળ્યો છે ગ્રાન્ટ અને ઇન્ક્યુબેશન માટેનું. તો એની અંડર અમને લાઈફ સાયકલ એનાલિસિસ જે કહીએ LCA, એ કરવા માટે સપોર્ટ કર્યો. અને એમાંથી ખબર પડી કે અમારું જે રિસાયકલ સેરેમિક મટીરિયલ છે તત્વ મિક્સ, એ નોર્મલ સેરામિક્સ કરતાં 22% કાર્બન એમિશન્સ ઓછા આપે છે. તો એ અમારા માટે બહુ સારી પ્રોગ્રેસ છે. સિરામિક પ્રોડક્ટ રિસાયકલ કરીને આ યુવાને કમાલ કરી છે. સિરામિકના તૂટેલા વાસણોમાંથી જ ફરી બનાવ્યા છે મગ, પ્લેટ અને વાસણો. આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝૂમી રહી છે, ત્યારે સિરામિકના કચરાનું આ યુવાને રિસાયકલિંગ કર્યું છે. ગુજરાત સરકારે પણ ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત આ યુવાનને પ્રોત્સાહન આપ્યું છે અને ઇનોવેશન માટે જરૂરી ગ્રાન્ટ પણ ફાળવી છે. શશાંક કહે છે કે આપણે ઘણી વખત નકામી વસ્તુઓ નાખી દેતા હોઈએ છીએ, પરંતુ વેસ્ટમાંથી પણ બેસ્ટ વસ્તુનું સર્જન થતું હોય છે. આજે આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગની સામે ઝઝૂમી રહી છે. બાંધકામ ક્ષેત્રમાં અને વપરાશની ઉપયોગમાં લેવાતું સિરામિક પણ આપણા માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. આપણે જ્યારે રિસાયકલ્ડ પ્રોડક્ટ બનાવીએ ત્યારે આપણને મોસ્ટલી શું જોઈએ છે, એક ડ્રાય વેસ્ટ જોઈએ છે અને એક બાઇન્ડર જોઈએ છે. જ્યારે આપણે એ બંનેને મિક્સ કરીએ અને કોઈ શેપ આપી દઈએ તો એ બની ગયું રિસાયકલ્ડ પ્રોડક્ટ. પર જ્યારે એ પ્રોડક્ટ તૂટી જાય કે એની લાઈફ પતી જાય ત્યારે આપણે એ વેસ્ટને અને બાઇન્ડરને અલગ નહીં કરી શકીએ અને પછી એ લેન્ડફિલમાં જ જાય, જે વેસ્ટ થઈ જાય. તો એટલે અમે શરૂઆતથી આ વિચાર કરેલી કે કેવી રીતના આપણે આ રિસાયકલ્ડ પ્રોડક્ટ બનાવીએ તો એને ઘણીવાર વાપરી શકીએ, જેથી આપણે સર્ક્યુલર ઇકોનોમી માટે આપણે સપોર્ટ કરી શકીએ અને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એને લાર્જ સ્કેલ પર. તો એટલે અમે ક્લે ચૂઝ કરીએ છીએ એઝ નેચરલ બાઇન્ડર, કેમ કે ક્લે ફાયરિંગ કર્યા પછી સિરામિક બની જાય. તો એટલે આપણે એક જ સિંગલ મટીરિયલ વાપરીને આપણું રિસાયકલ પ્રોડક્ટ બનાવે છે. તો જેનાથી અમે આ જે અમારું રિસાયકલ મટીરિયલ છે ઘણીવાર રિસાયકલ કરી શકીએ છીએ, જેનાથી હજી રો મટીરિયલનો વપરાશ ઓછો થાય છે અને વેસ્ટેજ બી ઓછો થાય છે. પછી અમે જ્યારે ટેકનિકલ ટેસ્ટ કરેલા અલગ અલગ ગ્રાન્ટના સપોર્ટથી, ત્યારે ટેકનિકલ ટેસ્ટમાંથી ખબર પડી કે આ જે મટીરિયલ છે નોર્મલ સિરામિક્સ કરતાં 35% વધારે સ્ટ્રોંગ છે, જેનાથી આપણે આની ડ્યુરેબિલિટી ઘણી સારી કરી શકીએ અને મોટા પ્રોડક્ટ્સ બી બનાવી શકીએ છીએ. અને 100% રિસાયકલેબલ તો છે જ, કેમ કે આપણે ક્લે વાપરીએ છીએ અને આના ટેસ્ટિંગથી ખબર પડી છે કે આ ફૂડ સેફ અને માઇક્રોવેવ સેફ બી છે, જેનાથી આપણે આનાથી કોઈ બી પ્રોડક્ટ્સ બનાવી શકીએ. પછી ટેબલ વેરના પ્રોડક્ટ્સ હોય, સેનિટરી વેર હોય છે કે ટાઇલ્સ હોય છે. તો આની સ્ટ્રેન્થ બી સારી છે, યુઝેબિલિટી બી સારી છે અને વિઝ્યુઅલી બી આપણે એને કોઈ બી ગ્લેઝ આપી શકીએ છીએ, જેનાથી કોઈ બી કલર, ટેક્સચર આપણે આ પ્રોડક્ટ્સને આપી શકીએ. તો આપણે જોઈને બિલકુલ ખબર નહીં પડે કે આ રિસાયકલ્ડ છે કે નોર્મલ મટીરિયલનું બનાવ્યું છે, જે બહુ બધા કસ્ટમર્સે કીધું છે કે આનો બહુ સારો પોઈન્ટ છે. હવે આ જો આપણે કપ રકાબીના ટુકડાઓ હોય તો આવા તૂટી જાય કે રિજેક્શન થઈ જાય ઇન્ડસ્ટ્રીમાં,
તો અમે એ ક્રશ કરાવીએ છીએ બહારથી અને પછી એનો પાવડર બનાવીએ છીએ જે અમે રો મટીરિયલ તરીકે વાપરીએ છીએ. પછી અમારું જે પેટન્ટેડ કમ્પોઝિશન છે એમાં અમે ક્લે નાખીએ છીએ એ મુજબ અને પછી એને મિક્સ કરીને આપણું રિસાયકલ સિરામિક મટીરિયલ બને છે જેને અમે તત્વ મિક્સ કહીએ છીએ. તો અમારી એક જે પ્રોસેસ છે જેનાથી અમે રિસાયકલ સિરામિક વાપરીને નવા પ્રોડક્ટ્સ બનાવીએ છીએ તો એ પ્રોસેસ બતાવી દઉં મશીન પર. તો આવા મોલ્ડ હોય છે, આ બોલનો મોલ્ડ છે અને આપણે અમુક ક્લે આમાં નાખવાનો આપણે અને પછી મશીન ચાલુ કરી દઈએ તો મોલ્ડ ફરવા લાગે અને પછી આ અંદરની પ્રોફાઇલ છે જેનાથી આને દબાવીએ તો આમાં આખો એક પ્રોડક્ટ બની જાય. આ પ્રોડક્ટ પછી આવો રહે મોલ્ડમાં અને એકવાર એ સુકાઈ જાય પછી એ બહાર નીકળી જાય પોતે જ. આ સૂકીને પછી ક્લેનું પ્રોડક્ટ આવું દેખાય જેને આપણે પછી ભઠ્ઠીમાં મૂકીને પકાવીએ છીએ અને એનાથી પછી ગ્લેઝ કરીને ફિનિશ પ્રોડક્ટ બને છે. 2 વાર ભઠ્ઠીમાં એને પકાવવું પડે છે. હવે અમારું મેઇન ઇનોવેશન તો રો મટીરિયલનું છે કે આપણે એ મટીરિયલથી કંઈ બી પ્રોડક્ટ્સ બનાવી શકીએ છીએ. પર એ બતાવવા માટે અમે અલગ અલગ ફિનિશ પ્રોડક્ટ્સ બનાવ્યા હતા જેનાથી ખબર પડશે કે આ મટીરિયલની પોસિબિલિટી શું છે. તો આ જે પ્રોડક્ટ છે એ વ્હીલ ઉપર પોટરી કરીને હેન્ડમેડ પ્રોડક્ટ બનાવ્યું છે. પછી આ જે પ્રોડક્ટ છે એ મોલ્ડમાં કાસ્ટિંગ કરીને બનાવ્યું છે. અમે એમાં બી ઓફકોર્સ મોલ્ડ કોઈ બી શેપના હોઈ શકીએ છીએ. હમણાં અમે ફૂડ સેફ અને ટેબલવેર બનાવીએ છીએ પ્રોડક્ટ્સ અને આ જીગરિંગ પર બનાવ્યું છે પ્રોડક્ટ્સ જે કે આપણે હમણાં આ મશીન જોયું એના ઉપર બનાવ્યું છે. નકામા સિરામિકના ટુકડાનું રિસાયકલિંગ કરીને તેનો પુનઃ ઉપયોગ કરવામાં યુવાને સફળતા મેળવી છે. પ્રથમ તો નકામા સિરામિક કચરાને ચોક્કસ પ્રક્રિયા થકી પાવડરમાં રૂપાંતરિત કરી દે છે. ત્યારબાદ ફ્રેશ માટી સાથે મિશ્રિત કરીને પ્રોડક્ટ બનાવી રહ્યા છે જેમાં 30% ફ્રેશ માટી ભેળવવામાં આવે છે જેમાંથી તેઓ મગ, બાઉલ અને પ્લેટ બનાવી રહ્યા છે. વેચાણ ઓનલાઈન પ્લેટફોર્મથી તેઓ કરી રહ્યા છે. જો આ વાસણો તૂટી જાય તો ફરી તેનો ઉપયોગ પણ કરે છે અને પ્રોડક્ટ ખરીદનારને રફ મટીરિયલ પ્રમાણે કિંમત ચૂકવીને પરત તેઓ જ મેળવી રહ્યા છે અને ફરી રિસાયકલ કરીને સિરામિક પ્રોડક્ટ બનાવી રહ્યા છે. ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસીનો સરકાર દ્વારા લાભ પણ મેળવ્યો છે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને તેઓ સાકાર કરી રહ્યા છે. मेरा नाम साक्षी नाहर है. मैं तत्वा में एज ए सिरेमिक डिज़ाइनर एंड प्रोडक्शन मैनेजर काम करती हूँ. यहाँ पे नए प्रोडक्ट्स डिज़ाइन करना और किस टेक्निक को कैसे यूज़ करना है, कहाँ किस प्रोडक्ट में क्या टेक्निक यूज़ करना है, कैसे ग्लेजिंग करना है और फाइनल प्रोडक्ट कैसे लगना चाहिए, उसका विज़न मेरा और शशांक का काम है वो देखना. और जैसे कोई भी प्रोडक्ट का एक प्रोसेस होता है तो सिमिलरली सिरेमिक्स का भी एक प्रोसेस है. तो किस स्टेप के बाद क्या स्टेप आएगा और किस स्टेप में कितना टाइम लगेगा वो सब मैनेज करके फाइनल प्रोडक्ट कब तक रेडी होगा, पूरा इन्वेंटरी मेंटेन करना ये मेरा काम है. तो जैसा कि आप जानते हैं ये एक स्टार्टअप है तो यहाँ पे हर थोड़े टाइम में कुछ नया चैलेंज आता है तो उस एस्पेक्ट में भी हमें वर्क करना पड़ता है कैसे प्रोसेस को हम इन्हांस कर सकें ताकि लोगों का सबसे कम टाइम वेस्ट हो और हमारा जो प्रोडक्ट है वो बहुत और इन्हांस हो सके. और इस प्रोसेस का डिज़ाइन भी हम लोग इन हाउस ही करते हैं मोस्ट ऑफ द टाइम. और हमारा प्रोडक्ट जो है वो हम पैकेजिंग करते हैं. वो पैकेजिंग फुल्ली ग्रीन है, उसमें कुछ भी प्लास्टिक नहीं यूज़ करते हैं. और वो सब पैकेजिंग भी हम लोग इन हाउस डिज़ाइन करते हैं. मेरा नाम गरिमा पोदार है. मैं अरुणाचल प्रदेश की रहने वाली हूँ और मेरा अभी स्टडीज़ चल रहा है इंडियन इंस्टीट्यूट ऑफ क्राफ्ट्स एंड डिज़ाइन IICD जयपुर में. और मैं यहाँ 2 महीने के इंटर्नशिप पे आई हूँ एक्सपीरियंस गेन करने के लिए. तो मेरा बेसिकली यहाँ रोल है थ्रोइंग बॉडी को टेस्ट करने का. तो इसे चाक बोलते हैं हिंदी में, जो थ्रोइंग व्हील बोला जाता है इंग्लिश में. और ये व्हील है, ये घूमते रहता है, इसका स्पीड होता है अलग अलग. तो ये 3 स्पीड है इस व्हील के अंदर. तो 3 स्पीड में अलग अलग स्पीड से ये घूमती है और हम कुछ भी चीज़ें जो गोल है, कुछ भी गोल चीज़ें हम बना सकते हैं. तो राउंड शेप की कोई भी चीज़ें इसमें बन सकती है. ये मैंने एक छोटा सा वास बनाया है और ये फर्स्ट स्टेप है जिससे हम शेप देते हैं. और शेप देने के बाद इसको थोड़ा ड्राई करते हैं. एक 1 डे ड्राई होने के बाद इस पे हम ट्रिमिंग करते हैं. और ट्रिमिंग करके ट्रिमिंग इसलिए करते हैं ताकि हम जो एक्स्ट्रा क्ले है उसे रिमूव कर सके और जो शेप है उसको और अच्छे तरीके से एनहेंस कर सके. उसके बाद इसमें होता है हम इसको और अच्छे
अच्छे से सुखाकर बोन ड्राई करके फिर फायरिंग होता है, और फायरिंग होने के बाद में इसमें ग्लेस करते हैं और फिर उसके बाद वापस ग्लेस फायरिंग करते हैं, तो फिर हमारा फाइनल प्रोडक्ट निकल के आता है। મારું નામ કંજારી અંકિત છે. હું અર્થતત્વમાં એઝ અ ટેકનિકલ મટીરિયલ મેનેજર વર્ક કરું છું. મેં ડિપ્લોમા ઇન સિરામિક એન્જિનિયરિંગ એન્ડ એના પછી બીટેક ઇન સિરામિક ફ્રોમ બિકાનેર ટેકનિકલ યુનિવર્સિટીથી સ્ટડી કર્યું છે. હું આટલે મટીરિયલનું બધું એન્ડ R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું બધું સંભાળું છું, અને તે પ્લસ ટેકનિકલ જે વસ્તુ હોય એ આટલે હેન્ડલ કરું છું. મેં R&D ડિપાર્ટમેન્ટમાં 7 થી 8 મંથની એક્સપિરિયન્સ છે. CSI કરીને લેબ નરોડામાં છે, ત્યાં મેં 7 થી 8 મંથ ટ્રેનિંગ કરેલી છે. તો એના વિશે મને થોડુંક નોલેજ છે, તો એની મદદથી હું આટલે થોડું ઇમ્પ્રૂવ કરી શકું પ્રોડક્ટનું. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આત્મનિર્ભર ભારત અભિયાનના લક્ષ્યને પહોંચી વળવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કિલઅપ ઇન્ડિયા મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. જે અર્થે સહભાગી થતા દરેક રાજ્યોને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ પણ જાહેર કરવામાં આવે છે. બેસ્ટ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. ગુજરાતના યુવાનો હવે સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં આગળ રહીને ગુજરાતને પણ સતત આગળ વધારી રહ્યા છે. અને બેસ્ટ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત જ્યારે સતત આગળ વધી રહ્યું હોય ત્યારે આ યુવાનો તેમનું યોગદાન આપી રહ્યા છે. આ જે સિરામિકની પ્રોડક્ટ જે છે અને તેના ટુકડા, અને તે ટુકડામાંથી પણ ફરીથી રિસાયકલ કરીને ફરીથી આ જ પ્રોડક્ટ બનાવવાનું બેડું ઝડપ્યું છે આ અમદાવાદના NIDના સ્ટુડન્ટે. અને આજે ખૂબ સરસ પ્રમાણે ઇનોવેશન કરીને ગુજરાત સ્ટાર્ટઅપનું પોલિસીનો લાભ લીધો છે. ઇન્ડિયા સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત આત્મનિર્ભર ભારત જે અત્યારે હાલ એક અભિયાન ચાલી રહ્યું છે, તેમાં યુવાનો ખૂબ સરસ કામ કરી રહ્યા છે તે બતાવવાનો આજે VR લાઈવની ટીમે પ્રયત્ન કર્યો. મિત્રો, આ જ પ્રકારના ઇનોવેશન સાથે ફરીથી મળીશું ગુજરાત સ્ટાર્ટઅપ પ્રોગ્રામમાં. કેમેરામેન નયન રાઠોડ સાથે જીગર પંડ્યા. નમસ્કાર.